આજે અમે આવેદનપત્ર એ માટે આપવા આવ્યા છીએ કે ભારતનો જે મંત્ર છે વસુધૈવ કુટુંબકમ, એના કારણે સમગ્ર ભારતના નાગરિકો અમારા ભાઈ બહેન હોવાને કારણે પશ્ચિમ બંગાળમાં હાલમાં જે કંઈ ઘટના બની રહી છે કે જેની અંદર સામે આવ્યું છે કે મહિલાઓ સાથે દુષ્કર્મ, બાળકો સાથે યૌન શોષણ તેમજ તેમના પરિવારોની જમીનો છે એ છીનવાઈ રહી છે, તેમ છતાં ત્યાંની રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના પગલાં લીધેલ નથી અને જે કંઈ દોષીઓ છે તેમના વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરેલ નથી. જ્યારે કે અહીંયા આપણો બંધારણીય અધિકાર છે જીવન સ્વતંત્રતાનો, જેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કોઈપણ વ્યક્તિને સલામતીપૂર્ણ જીવન જીવવાનો હક છે. તેમજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે નાગરિકોની સલામતી જાળવવી જે તે રાજ્ય સરકારની જવાબદારી બનશે. તેમ છતાંય આજના દિવસ સુધી કોઈપણ પ્રકારની એફઆઈઆર નથી કરેલ કે દોષિત સામે પગલાં નથી લીધેલ, જેથી કરીને અમે આજે એવી માંગણી કરીએ છીએ કે ત્યાંની મહિલાઓ અને ત્યાંના મહિલાઓના પરિવારો સાથે થયેલા જે કંઈ અત્યાચારો છે તેમના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે એફઆઈઆરો નોંધાય, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, તેમજ ન્યાયિક અને જે કંઈ પણ કાનૂની કાર્યવાહી છે એ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એવી અમારી માંગણી સહિત આજે અમે આવેલા છીએ. થેન્ક યુ.